ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. તો મિત્રો, જૈવિક ક્રિયાઓમાં આજે આપણે ઉત્સર્જન તંત્ર વિશે વાત કરવાના છીએ. ઉત્સર્જન તંત્ર કોને કહેવાય? તો ઉત્સર્જન એટલે શું? તો આપણા શરીરમાં જે પ્રક્રિયાઓ, જે ચયાપચયનની પ્રક્રિયાઓ થાય છે, એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકનું જે પણ પાચન, ચયાપચયન થાય છે, એના દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્પન્ન થતા હોય છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા કચરાઓ, બરાબર છે. પાચન થાય, કેટલાક અપાચિત ખોરાકો હોય એમાંથી પણ કચરો ઉત્પન્ન થતો હોય છે. એટલે કે નકામા કચરો બહાર નીકળવાની ક્રિયા એટલે કે ઉત્સર્જન, અને એ બહાર નીકળવા માટેનું તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર. ઓકે, ચલો આગળ જોઈએ. તો ઉત્સર્જન એટલે શું સમજીએ કે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયન ઉત્તરજ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયા અને ઉત્સર્જન કહે છે. બરાબર છે. એટલે કે આપણા શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક છે, એટલે કે નાઇટ્રોજન છે એ આપણા શરીરમાં કચરા સ્વરૂપે એટલે કે નકામા પદાર્થ તરીકે ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો એને નિકાલ કરવાની જે જૈવિક પ્રક્રિયા છે, બહાર કાઢી દેવાની જે પ્રક્રિયા છે, એને શું કહે છે? ઉત્સર્જન. પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયન ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે. જો આનો તત્કાલ નિકાલ ન થાય, એટલે કે શરીરની બહાર જો ઉત્સર્જન તંત્ર એટલે કે ઉત્સર્જન દ્રવ્યો નીકળે નહીં, તો આપણા શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. એટલે કે ઉત્સર્જન તંત્ર વડે ઉત્સર્જન નકામા કચરાનું બહાર નીકળવું જરૂરી છે. બરાબર. વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રવૃત્તિઓ જોવા મળે છે. બરાબર. જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્રની પ્રક્રિયા જુદી જુદી હોય છે, એ આપણે આગળ જોઈએ છીએ. મોટાભાગના એકકોષી પ્રાણીઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે. એટલે કે એકકોષી પ્રાણીઓ હોય એનું શરીર, આપણે કહ્યું હતું કે અમીબા છે, તો અમીબા એક કોષી સજીવ છે, તો એનું આખું શરીર એ પર્યાવરણના સંપર્કમાં છે. બરાબર. જ્યારે બહુકોષી સજીવ એટલે કે આપણું જે શરીર છે, એના જે અંદરના કોષો છે, આપણા શરીરમાંના જે અંદરના નાના નાના કોષો છે, એ પર્યાવરણના સંપર્કમાં નથી, સીધા સંપર્કમાં નથી. બરાબર. માટે એક કોષીમાં દરેક કોષ, એનું આખું શરીર, દરેક કોષ એ પર્યાવરણના સંપર્કમાં છે. માટે એ શરીરના કોઈ પણ ખૂણેથી અથવા કોઈ પણ જગ્યાએથી નાઇટ્રોજનયુક્ત જે કચરો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, એ પ્રસરણ દ્વારા, એટલે કે કોઈ પણ સપાટીના કોઈ પણ જગ્યાએથી પ્રસરણ એટલે કે એનું વહન કરીને, પ્રસરણ કરીને સીધું પર્યાવરણમાં બહાર, એના શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પર્યાવરણમાં બહાર કાઢી શકે છે. બરાબર. એનો ત્યાગ કરી શકે છે. પણ બહુકોષી પદાર્થોમાં, બહુકોષી પ્રાણીઓમાં જોઈએ તો જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. બરાબર. આપણા અંદરના જે કોષો છે, એમાં જે ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો હોય એ ના ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગો આપેલા છે. બરાબર. આપણે શ્વાસનું ઉત્સર્જન કઈ રીતે કરીએ છીએ? નાક દ્વારા. એવી રીતે આપણા શરીરમાં જે પણ ચયાપચયની ક્રિયા દ્વારા જે પણ નકામા કચરાઓ ઉત્પન્ન થાય છે, એ બહાર કાઢવા માટે આપણને ચોક્કસ અંગો આપેલા હોય છે. બરાબર છે. આગળ જોઈએ તો માનવના ઉત્સર્જન તંત્રમાં મુખ્યત્વે આટલા ભાગ છે: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ. સૌપ્રથમ મૂત્રપિંડ છે. મૂત્રપિંડ એટલે કે સૌપ્રથમ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ રુધિરમાં ભળે છે. રુધિર, આપણને ખબર છે કે આપણા શરીરમાં રુધિર છે એ દરેક જગ્યાએ, દરેક કોષમાં, આખા શરીરમાં રુધિર ફરે છે, રુધિરનું વહન થાય છે. એટલે આ ઉત્સર્ગ દ્રવ્યો પણ રુધિરમાં જ વહન પામે છે, અને રુધિર
ની જોડે વહન પામીને એ શરીરની બહાર નીકળે છે. કઈ રીતે નીકળે છે આપણે આગળ જોઈએ, પણ સૌપ્રથમ મૂત્રપિંડ છે એમાં રુધિર અને ઉત્સર્ગ દ્રવ્યોનું ગારણ થઈને એ આગળ વધીને મૂત્રવાહિનીઓમાં જાય છે. એ મૂત્રાશયમાં આગળ વધીને મૂત્રાશય ભરાય છે અને એ મૂત્રાશયમાં સંગ્રહ થાય છે મૂત્રનો, અને પછી એ મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળે છે. બરાબર છે. આગળ જઈએ તો માનવમાં ઉત્સર્જન તંત્ર. માનવમાં ઉત્સર્જન તંત્ર કઈ રીતે આવેલું હોય છે તો જોઈએ, એમાં મૂત્રપિંડમાંથી મૂત્રવાહિનીમાં મૂત્રનો આગળ વધે છે. બરાબર, મૂત્રપિંડમાંથી મૂત્રવાહિનીમાં મૂત્ર આગળ વધે છે. પછી એ મૂત્ર મૂત્રાશયમાં એકઠું થાય છે, ભરાય છે. જ્યારે એ મૂત્રાશયમાં સંગ્રહ પામે પછી એ મૂત્ર માર્ગ દ્વારા આગળ વધે છે. બરાબર છે. આ એની એક સિમ્પલ પ્રક્રિયા છે. આગળ જઈએ તો આ મૂત્ર કઈ રીતે, તો આપણે જે ભાગો જોયા, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ, તો એ ભાગો વિશે આપણે થોડી ચર્ચા ડીપમાં કરવાના છીએ. મૂત્રપિંડ, તો એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કેશિકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. એટલે કે આપણું જે કરોડરજ્જુ છે પાછળની બાજુ ઉદરમાં, એટલે કે પાછળની બાજુઓ જે કરોડરજ્જુ આવેલી છે, એટલે કે એની પાર્શ્વ બાજુ, શરીરની પાછળની બાજુએ એ જોડાયેલું હોય છે. એટલે કે જે કરોડરજ્જુ છે એના નીચેના ભાગમાં પાછળની બાજુએ મૂત્રપિંડ જોડાયેલા હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગારણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે. મૂત્રપિંડ છે એમાં જ્યારે મૂત્ર એટલે કે ઉત્સર્જન થયેલો જે નકામો કચરો મૂત્ર દ્વારા પ્રવેશ પામે છે ત્યારે તેનું ગારણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે. બરાબર, મૂત્રપિંડમાં જ્યારે રુધિરમાં જે ભળેલા ઉત્સર્ગ દ્રવ્યો મૂત્રપિંડમાં જાય છે ત્યારે તેમાં ગારણ થાય છે અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય એ અલગ પડી જાય છે અને મૂત્રનું નિર્માણ થાય છે. બરાબર, મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય તો મૂત્રપિંડમાંથી જ્યારે રુધિર જાય છે ત્યારે ગારણની પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. SQ-MCQમાં પૂછાઈ શકે છે, યાદ રાખવાનું. આગળ જઈએ તો મૂત્રવાહિની. મૂત્રવાહિનીમાં મૂત્રનો આગળ પ્રવેશ કઈ રીતે થાય છે તો જોઈએ, મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા હોય છે. બરાબર, વાહિની, મૂત્રવાહિની એટલે કે એને લઈ જવાની એક નળી, સાદી ભાષામાં આપણે એવું સમજી શકીએ. બરાબર, એટલે કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. આ ફક્ત એક લઈ જવાનો માર્ગ છે. કોના સુધી તો મૂત્રપિંડમાંથી મૂત્રાશયમાં લઈ જવાનો માર્ગ, એને શું કહી શકાય, મૂત્રવાહિની. આગળ જઈએ તો મૂત્રાશય. તો મૂત્રાશય તે મૂત્રનો સમગ્ર સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. એટલે કે મૂત્રાશયમાં મૂત્રનો શું થાય છે, સંગ્રહ થાય છે. બરાબર, અને જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે એટલે કે એ ખુલીને મૂત્રમાર્ગ દ્વારા તેનો નિકાલ થાય છે. તો મૂત્રમાર્ગ જોઈએ, મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે, તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે, મૂત્ર શરીરની બહાર નીકળે છે. બરાબર છે. તો આ 4 ભાગ છે, એ 4 ભાગ એ માનવના ઉત્સર્જન તંત્રના ભાગ છે. ઓકે, આગળ જોઈએ તો આપણે ગારણની વાત કરી કે ગારણ પ્રક્રિયા દ્વારા રુધિર અને ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે. તો એ ગારણ એ મૂત્ર નલિકા દ્વારા થાય છે. બરાબર, મૂત્ર નલિકાની રચના જોઈએ તો મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ એકમ મૂત્રપિંડ નલિકા છે. એટલે કે પાયારૂપ એટલા માટે કહેવામાં આવ્યો છે કે રુધિર દ્વારા, રુધિરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો ભળીને આવે છે એ અલગ થઈ
એ અલગ એ મૂત્રપિંડ નલિકા દ્વારા થાય છે, એટલે એનો મુખ્ય ભાગ ગણવામાં આવ્યો છે અને અલગ થઈ પછી એનું ઉત્સર્જન થાય છે, બહાર નીકળે છે, બરાબર. આગળ જઈએ તો પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે, તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર છે. મૂત્રપિંડ સૌથી આપણે ઉત્સર્જન તંત્રનો પહેલો ભાગ જોયો કે સૌથી એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે, તો એ મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં શું આવેલી હોય છે? મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે, અને જે એકદમ નિકટતમ એટલે કે જોડે જોડે ગોઠવાયેલી ગૂંચળામય રીતે ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળાવાય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે, બરાબર. મૂત્રપિંડ નલિકા જે ગૂંચળા જેવી રચના છે તેના અગ્રભાગે એટલે કે ઉપરના ભાગે શું આવેલી છે? કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે, બરાબર. અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. તેનો અંત ક્યાં થાય છે? સંગ્રહણ નલિકામાં, એટલે કે બાઉમેનની કોથળીમાંથી મૂત્ર ક્યાં જાય છે? સંગ્રહણ નલિકામાં, બરાબર. અને ત્યાંથી તેનો અંત થાય છે અને તે મૂત્ર શરીરની બહાર નીકળે છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. બાઉમેનની કોથળીમાં શું હોય છે? તો પાતળી દિવાલવાળું રુધિર કેશિકાઓ, એટલે કે આપણે કહ્યું હતું કે રુધિર સૌ પ્રથમ ધમની કે શિરાઓની વાત કરી આપણે આગળના લેક્ચરમાં. તો ધમની અને શિરાઓ એ આગળ નાની નાની વાહિકાઓમાં વિભાજન થાય છે અને એ વાહિકા એનાથી પણ સૂક્ષ્મ કેશિકાઓમાં રૂપાંતર થાય છે, વિભાજન થાય છે, બરાબર. તો આ જે બાઉમેનની કોથળી આવેલી છે એ બાઉમેનની કોથળીમાં સૌથી સૂક્ષ્મ રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે, બરાબર. અને એ આખું ઝુમખું એ ગૂંચળામય હોય છે, એટલે માટે એને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. હવે આપણે આ સમજ્યા, એને આપણે થોડું એક ડાયાગ્રામ વડે સમજીએ તો મૂત્રપિંડ નલિકામાં જે આપણે કહ્યું કે ગારણની પ્રક્રિયા થાય છે અને મૂત્ર બહાર નીકળે છે અને રુધિર અલગ થાય છે, એ કઈ રીતે થાય છે? તો એની પ્રક્રિયા જોઈએ. સૌ પ્રથમ ધમની અને શિરાની એક શાખાઓ આવેલી હોય છે. ધમનીની શાખા, શિરાની શાખા, પછી એના અગ્રભાગે બાઉમેનની કોથળી આવેલી હોય છે, રુધિર કેશિકા ગુચ્છ એમાં આવેલું હોય છે, અને છેલ્લે એમાં સંગ્રહણ નલિકા આવેલી હોય છે, બરાબર છે. સૌ પ્રથમ એમાં ધમનીમાંથી, એમાં ક્રિયા કઈ રીતે થાય છે? તો ધમનીમાંથી જે નાની નાની ધમની શાખાઓ જોડાયેલી હોય છે એ ધમની શાખાઓમાં આપણે કહ્યું કે ધમનીમાંથી ધમની રુધિર વાહિનીમાં વિભાજન થાય છે અને એ વાહિનીમાંનું રુધિર કેશિકાઓમાં વિભાજન થાય છે. તો એ કેશિકાઓમાંની એક શાખા જે ધમનીની શાખા તરીકે ઓળખાય છે, કે એ જે ધમનીની નાની કેશિકાઓ છે એની એ કેશિકાઓ રુધિર અહીંયા સુધી લાવે છે. એ રુધિર એ બાઉમેનની કોથળીમાં જાય છે અને બાઉમેનની કોથળીમાં રહેલી જે રુધિર કેશિકા ગુચ્છ છે એમાં રુધિરનું ગારણ થાય છે, જેને પ્રાથમિક ગારણ કહીએ છીએ, અને એમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણીનું ગારણ થાય છે. પ્રાથમિક ગારણમાં આનું ગારણ થાય છે. હવે તે આગળ નાની કેશિકાઓમાં, નાની રુધિર કેશિકાઓ ગુચ્છમાં આગળ વધે છે અને એનું ગારણ ચાલુ રહે છે અને રુધિર અલગ થઈને શિરાની શાખાઓ મારફતે પાછું આવે છે, બરાબર. અને જે મૂત્ર અલગ થયું, ઉત્સર્જન દ્રવ્યો અલગ થયા, એ રુધિર કેશિકા ગુચ્છમાં ફરીને તેનું પણ સારી રીતે ગારણ થઈને આગળ એ કેશિકાઓ એ મુખ્ય નલિકાઓ બનાવે છે, એટલે કે સંગ્રહણ નલિકા બનાવે છે, અને એ સંગ્રહણ નલિકામાં એ મૂત્ર એકઠું થઈને મૂત્રાશયમાં એકઠું થાય છે, અને મૂત્રાશય જ્યારે ભરાઈ જાય ત્યારે એ ખુલીને મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળે છે. તો આ પ્રકારે મૂત્રપિંડ નલિકામાં એનું ગારણ થઈને મૂત્ર અને રુધિર અલગ થઈ રુધિર છે એ શિરાની જે શાખા આવેલી હોય છે એના દ્વારા પાછું ફરે છે શરીરમાં, અને મૂત્ર એ સંગ્રહણ નલિકા દ્વારા અને મૂત્રાશયમાં ભરાય છે, અને મૂત્રાશય એ મૂત્ર માર્ગ દ્વારા આગળ વધીને શરીરની બહાર નીકળે છે. તો આ રીતે એની રચના થયેલી હોય છે.
ઓકે, આગળ જઈએ તો મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. આપણે આ મૂત્રને બહાર નીકાળવાની પ્રક્રિયા તો જોઈ લીધી, પણ હવે એવો પ્રશ્ન થાય કે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો જોઈએ, મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. એટલે કે મૂત્ર નિર્માણનો હેતુ એટલે કે મૂત્ર જે ઉત્પન્ન થાય છે એનો હેતુ શું છે, તો રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો, હમણાં જે આપણે આગળ આકૃતિમાં જોયું કે રુધિર અલગ થાય છે અને ઉત્સર્ગ દ્રવ્યો અલગ થાય છે, એટલે કે ગાળીને રુધિર કેશિકાઓમાં જે ફરે છે એમાં એનું ગારણ થાય છે, બરાબર. એમાં એમિનો એસિડ, ગ્લુકોઝ એ બધું પણ રુધિરમાં રહેલું હોય છે. એ પ્રાથમિક બાઉમેનની કોથળી દ્વારા એનું ગારણ થઈ જાય છે અને એ અલગ થઈ જાય છે, બરાબર. તો ગાળીને અલગ કરવાનો એનો હેતુ છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ વગેરે પણ દૂર થાય છે, બરાબર. પ્રાથમિકમાં આપણે જોયું હતું કે ગ્લુકોઝ છે, શું કહેવાય, નાઇટ્રિક એસિડ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે, પાણી છે, આ બધું પ્રાથમિક ગારણમાં થાય છે. જેમ આગળ વધે છે એમ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા છે, યુરિક એસિડ છે, આ પણ રુધિરમાં ભળેલું હોય છે. તો આ પણ એક ગારણ પ્રક્રિયા દ્વારા અલગ થાય છે. ગારણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. ગારણ પ્રક્રિયામાંથી જ્યારે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, યુરિક એસિડ છે, એ બધું અલગ થઈ જાય પછી છેલ્લે જે નકામાં કચરા વધે છે એ શું છે, મૂત્ર છે. એ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગારણ એકત્ર થાય છે. પ્રાથમિક ગારણમાં આપણે કહ્યું કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં શું હોય છે, પાણી રહેલું હોય છે. જેમ જેમ ગારણ મૂત્રપિંડ નલિકાઓમાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. જેમ જેમ એનું આગળ ગારણ થતું જાય છે એમ જેમ એને જરૂર હોય કોષને એમ એનું પુનઃ શોષણ થતું જાય છે. પાણીના પુનઃ શોષણના પ્રમાણમાં આધાર, પાણીનો પુનઃ શોષણ એટલે કે ફરીથી પાણી ઉત્સર્જન તંત્રમાં ઉત્પન્ન થાય છે તો એનો આધાર શેના ઉપર રહેલો છે, તો પાણીમાં શરીરની માત્રા. શરીરમાં અલગ અલગ શરીરમાં પાણીની માત્રા જુદી જુદી હોય છે, બરાબર. તો એ પાણીની માત્રા ઉપર પાણીના પુનઃ શોષણનો આધાર રહેલો છે અને ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે, બરાબર. મૂત્ર ઉત્પન્ન કઈ રીતે થાય છે, તો ગારણની પ્રક્રિયા દ્વારા જે પ્રાથમિક ગારણ છે એમાં ગ્લુકોઝ છે, ક્ષાર છે, એમિનો એસિડ છે, એ બધું પાણી છે એ ગારણ થઈ જાય છે અને યુરિયા, યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો પણ ગારણ થાય છે અને છેલ્લે શું થાય છે, મૂત્ર ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે આગળ જોઈએ કે આપણે જોયું આ માનવમાં ઉત્સર્જન તંત્ર. માનવ દ્વારા જે મૂત્ર દ્વારા ઉત્સર્જન એટલે કે નકામા કચરાઓ બહાર નીકળે છે, કઈ રીતે નીકળે છે ને એનું કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે એ તંત્ર કામ કરે છે એ આપણે જોયું. હવે આપણે જોઈશું વનસ્પતિઓમાં ઉત્સર્જન. વનસ્પતિઓમાં ઉત્સર્જન તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી. આમ છતાં તેઓ વિવિધ રીતે ઉત્સર્જન કરતા જોવા મળે છે. પ્રાણીઓમાં આપણે આગળ જોયું માનવોમાં કે એમને ચોક્કસ અંગ એટલે કે મૂત્રાશય, મૂત્ર માર્ગ આવેલો હોય છે ઉત્સર્જન તંત્રોને બહાર કાઢવા માટે, જ્યારે વનસ્પતિઓમાં એવા કોઈ અંગ કે તંત્ર ધરાવતા નથી. આમ છતાં તે લોકો અલગ અલગ વિવિધ પ્રક્રિયાઓથી ઉત્સર્જન કરતા જોવા મળે છે. કઈ રીતે ઉત્સર્જન કરે છે તો એના જે મુદ્દાઓ છે આપણે એક એક કરીને જોઈએ. તો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો O2 એટલે કે ઓક્સિજન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વનસ્પતિ કરીને ઓક્સિજન શું કરે છે, વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને તેના દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન છે એ વાતાવરણમાં છૂટો કરે છે. એટલે કે એ ઓક્સિજન છૂટો પડવાની ક્રિયા છે એ પણ એક એનો શું થયો, ઉત્સર્જન ક્રિયા થઈ, બરાબર. વાતાવરણમાં O2 શું કરે છે, મુક્ત કરે છે. તો એ વનસ્પતિની શું થઈ, ઉત્સર્જન ક્રિયા થઈ. તો O2 એના માટે નકામો કચરો, ઉત્સર્જન દ્રવ્ય થયું, બરાબર. તો એ O2 વાતાવરણમાં છૂટો કરે છે તો એ પણ એની માટે એક ઉત્સર્જનની ક્રિયા થઈ ગઈ. ઓકે, આગળ જોઈએ તો વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુ રંધ્રો દ્વારા મુક્ત કરે
છે, બરાબર. પાણી બહાર વાયુરંધ્રો દ્વારા પાણી મુક્ત કરી દે છે, એ પણ એના માટે શું થઈ ગઈ? એક ઉત્સર્જનની ક્રિયા થઈ ગઈ. આગળ જઈએ તો કેટલીક વખત વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોના પર્ણોમાં સંગ્રહ કરે છે, છેવટે આ પર્ણો ખરી પડે છે, બરાબર. જેમ ઉત્સર્ગ દ્રવ્યો નકામા કચરો એ પર્ણો એટલે કે પાનમાં એ સંગ્રહ થાય છે, અને પાનમાં સંગ્રહ એટલે કે ઉત્સર્જન તંત્ર ભરાઈ જાય છે, એટલે કે પર્ણ શું થાય છે? ખરી પડે છે, અને એનું ઉત્સર્જન નકામા કચરા તરીકે થઈ જાય છે. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં પણ કરે છે. નકામા પદાર્થો જે છે એનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં પણ કરે છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો, સ્ફટિકો, રેઝિન અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. જૂની જલવાહક એટલે જલવાહક પેશીનો ઉપયોગ ન રહ્યો હોય, જૂની જલવાહક પેશી હોય એમાં એનો સંગ્રહ કરે છે. આપણે જોઈએ છીએ ઘણી વનસ્પતિઓને ગુંદર આવેલો હોય છે, તો એ પણ એક એની ઉત્સર્જનની ક્રિયા છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્જન દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે કે એની જમીન છે, નીચે જે એના મૂળ રહેલા હોય છે એના દ્વારા પણ એની ઉત્સર્જનની તંત્રની ક્રિયા કરે છે. તો આ વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. તો આ લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે અહીંયા આપણું જે 6થું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ એ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.